ગુરુદેવરત વદતુ વદતુ વાણી દત્ત દત્તેતિ મંત્રમ નમતુ નમતુ મૌલી દત્તપાદારવિંદમ હૃદય કમલ મધ્યે ચિન્મયમ દત્તધામ સ્ફુરતુ ભયહરમ મે સર્વદા સર્વકાલમ. આપણે ગયા વિડીયોની અંદર આપણા ઘરની અંદર જે પંચદેવતાનું સ્થાપન થાય છે એના નિયમો આપણે સાંભળ્યા હતા. તો આજે એક અલગ વિષય સાથે આપણે ભેગા થયા છે. એ વિષય છે ભોજનના નિયમ. આ એટલો અગત્યનો નિયમ છે કે આપણે રોજિંદા જીવનની અંદર જે આપણે સવાર સાંજમાં જે ભોજન કરીએ છીએ એના ઘણા બધા નિયમ છે. એમાંના અમુક જે મુખ્ય નિયમ છે, બેઝિક નિયમ છે, એની આપણે આજે ચર્ચા કરીશું. કારણ કે આ અન્ન એવી વસ્તુ છે કે સીધી મન પર અસર કરે છે. એટલે અન્નથી બને મન, પાણીથી બને વાણી. એટલે આ બધું ખૂબ જરૂરી છે. તો આપણે સીધા વિષય પર આવીએ. તો અલગ અલગ સંદર્ભ સાથે આપણે અમુક શ્લોક સમજતા જઈશું કે અન્ન માટે કયા કયા પુરાણની અંદર કયા કયા એ તત્વ આપેલા છે તે પણ આપણે સમજીશું. તો પ્રથમ આપણે એક પદ્મ પુરાણનો એક શ્લોક છે કે હસ્તપાદે મુખે ચૈવ પંચાદ્રો ભોજનમ ચરેત પંચાદ્રકસ્તુ ભુંજાન શતમ વર્ષાણી જીવતી. બંને હાથ, બંને પગ અને મુખ, આ જે 5 વસ્તુ થઈ છે, એટલે 2 હાથ થયા, 2 પગ થયા અને એક મુખ થયું. એ પાણીથી ધોઈને પછી આપણે ભોજન કરવું જોઈએ. એવું ભોજન કરવાથી આપણને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આ પદ્મપુરાણની સૃષ્ટિખંડની અંદર આ વાત કરવામાં આવી છે. ત્યારબાદ આર્દ્રપાદસ્તુ જીવિત આનાદપાદાસ્તુ સંવિશેત આદ્રપાદસ્તુ ભુંજાનો દીર્ઘામાયુ રમાપ્નુયાત. કે ભીના પગ સાથે આજે આ શ્લોક બોલી ગયો છે. મનુસ્મૃતિની અંદર 4થા અધ્યાયનો 76મો શ્લોક છે. એ બતાવ્યા પ્રમાણે, એ શ્લોકના બતાવ્યા પ્રમાણે વાત એવી છે કે આપણે ભીના પગ સાથે ભોજન કરવું જોઈએ. પણ એક વાત એવી પણ છે કે ભીના પગ સાથે આપણે શયનખંડમાં સુવાય નહીં. ભીના પગ સાથે જો આપણે ભોજન કરીએ તો એ મનુષ્યને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજો એક શ્લોક છે કે શયનમ ચાદ્રપાદેન શુષ્કપાદેન ભોજનમ નંદકારે શયનમ ભોજનમ નૈવ કારયેત. પદ્મપુરાણના સૃષ્ટિખંડની અંદર આ બતાવવામાં આવ્યું છે કે સૂકા પગ અને અંધારામાં ભોજન કરવું જોઈએ નહીં. એટલે અંધકારની અંદર ભોજન માટે ખૂબ નિષેધ કહેવામાં આવ્યો છે અને સૂકા પગ રાખીને ભોજન કરવું જોઈએ નહીં. આ સિવાય અલગ અલગ ઘણા બધા નિયમો છે જેના શાસ્ત્રના પ્રમાણ પ્રમાણે આપણે વાત કરતા જઈશું. કે સાયમ પ્રાતર મનુષ્યાણામ મશનમ વેદ નિર્મિતમ નાંતરા ભોજનમ દૃષ્ટમ ઉપવાસી તથા ભવેત. મહાભારતના શાંતિ પર્વની અંદર બતાવ્યા પ્રમાણે શાસ્ત્ર અનુસાર સવારે અને સાંજે 2 જ સમયે ભોજન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. એ સિવાય વચ્ચેના સમયમાં ભોજન કરવું જોઈએ નહીં. આવી રીતે જો 2 જ સમયે જો ભોજન કરીએ તો એ જ મનુષ્યને ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કેટલું મોટી આ વાત કહેવાય કે ઉપવાસ જો આપણે કરતા હોઈએ તો ઉપવાસનું ફળ ક્યારે પ્રાપ્ત થાય કે આપણે ફક્ત સવારે, ઉપવાસ સિવાયના દિવસોમાં સવારે અને સાંજે જો ભોજન કરતા હોઈએ તો જ આપણને ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે આ કેટલું મોટું આ નિયમ કહેવાય. ત્યારબાદ વિષ્ણુ પુરાણનો એક સંદર્ભ લઈએ તો પ્રાગમુખો દ મુખો વાપી ન ચૈવા મમાબ નરહ. કે ભોજન હંમેશા પૂર્વ અને ઉત્તરમાં મુખ રાખીને જ કરવું જોઈએ. એ સિવાયનું ભોજન એ ભોજન કહેવામાં આવતું નથી. એ અખાદ્ય કહેવાય છે. એટલા માટે આ વિષ્ણુ પુરાણના મત મુજબ આપણે પૂર્વ અને ઉત્તર દિશામાં જ મુખ રાખીને ભોજન કરી શકાય. ત્યાર પછી એક બીજું એક પ્રમાણ આપણને મળે છે જે પદ્મપુરાણનું છે કે અસ્નાયી ચ
મલમ ભુંક્તે અજય પૂય શોણિતમ, કે સ્નાન વગર ભોજન કરી શકાય નહીં. આ એક બહુ મોટો આ વિષય છે કે આપણે ઘણીવાર જોવામાં આવે છે કે સવારે ઉઠીને સીધા આપણે ભોજન કરવા અથવા તો ચા નાસ્તો કરવા માટે બેસીએ છીએ, પણ સ્નાન વગર એક પણ અન્નનો દાણો આપણા મુખની અંદર જવો જોઈએ નહીં. આ સિવાય એક પ્રમાણ મનુસ્મૃતિની અંદર મળે છે કે દક્ષિણ દિશામાં મુખ રાખીને ભોજન કરે, અથવા તો કોઈ મનુષ્ય બૂટ ચંપલ પહેરીને ભોજન કરે, અથવા તો હાથ પગ ધોયા વગર ભોજન કરે, એ ભોજન આસુર એવું સમજવું, એ ભોજન કહેવાતું નથી. આ સિવાય વશિષ્ઠ સ્મૃતિની અંદર આપ્યું છે કે નોત્સંગે ભક્ષયેત, કે આપણે જે ભોજન કરવા માટે બેસીએ છીએ એ ભોજન આમ તો ખરી રીતે જમીન પર આસન પાથરીને જ બેસવું જોઈએ, ટેબલ ખુરશીનો ઉપયોગ કરી શકાય નહીં. પણ આજના જમાનાની અંદર પગની જેને તકલીફ હોય એ ટેબલ ખુરશી પર બેસીને ભોજન કરે છે, પણ એ ભોજનની જે થાળી હોય એ ભોજનની થાળી જમીન પર જ મુકાવી જોઈએ, ખોળામાં મૂકીને ભોજન કરી શકાય નહીં. આ એક બહુ મોટો નિયમ વશિષ્ઠ સ્મૃતિની અંદર આપવામાં આવ્યો છે. ત્યારબાદ શયનસ્થો ન ભુંજિત, મનુસ્મૃતિના 4થા અધ્યાયનો 74મો શ્લોક છે કે પથારીમાં બેસીને ભોજન કરી શકાય નહીં. એટલે આપણો જે શયનખંડ હોય એ શયનખંડની અંદર આપણથી ભોજન કરી શકાય નહીં. ત્યારબાદ એક પ્રચલિત ગ્રંથ છે દેવી ભાગવત. દેવી ભાગવતના 9મા અધ્યાયના 34મો શ્લોક છે કે યો ભુક્તે જ્ઞાનહીનશ્ચ ગ્રહણે ચંદ્ર સૂર્યયોઃ અરુંદુંદંજ સાધ્યેત્વા મનંત્યા પીબાતયે ચવ. સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, એ બધા સમયે ભોજન કરી શકાય નહીં. જો આ સમયમાં જો આપણે ભોજન કરીએ તો અરુતુંદ નામના નરકની અંદર આપણા મનુષ્યનો વાસ થાય છે. એટલે આ ખૂબ મોટી વાત છે કે સૂર્યગ્રહણ હોય અને ચંદ્રગ્રહણ હોય એમાં આપણાથી ભોજન કરી શકાય નહીં. ત્યારબાદ ખાદન ન ગચ્છેત, કે આ શુક્રનીતિનો એક નિયમ છે કે ભોજન હંમેશા બેસીને જ કરવું જોઈએ, ઊભા ભોજન કરી શકાય નહીં, ચાલતા આપણે ભોજન કરી શકાય નહીં. ભોજનની તો વાત દૂર ગઈ, પણ પાણી પણ આપણાથી ઊભા રહીને પી શકાય નહીં. પાણી પણ આપણે એક સ્થાન પર બેસવું અને ત્યાર પછી જ પાણી પણ પી શકાય છે. ત્યારબાદ નિયમ એક એવો આવે છે કે એક એવ તુ યો ભુક્તે વિમલે કાંસ્ય ભોજને ચત્વારે તસ્ય વર્ધન્તે આયુ પ્રજ્ઞા યશો બલમ. વ્યાઘ્રપાદ સ્મૃતિની અંદર બતાવ્યા પ્રમાણે જે ગૃહસ્થી કાંસાના વાસણમાં ભોજન કરે એનું આયુષ્ય, બુદ્ધિ, યશ અને બલની વૃદ્ધિ થાય છે. પણ એક અપવાદ બ્રહ્મવૈવર્તક પુરાણની અંદર આપ્યો છે કે રવૌ ચ પરિવર્જયેત, કે કાંસાની થાળીમાં તમે રવિવારે ભોજન કરી શકો નહીં. તો આ એક નિયમ ગૃહસ્થી માટે ખૂબ સારો બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ નારદ પુરાણની અંદર એક મત એવો બતાવવામાં આવ્યો છે કે ખાદિતાશ્ચ પુનઃ ખાદે મોદકાશ્ચ ફલાની ચ પ્રત્યક્ષમ લવણમ ચૈવ ગોમાંસાશિતિ ગદ્યતે. આ નારદ પુરાણનો એક આ મત પ્રમાણે અડધું મોદક, અડધું ફળ ફરીથી ભોજન કરી શકાય નહીં. અને પ્રત્યક્ષ મીઠું એટલે કે થાળીની અંદર છૂટું મીઠું લેવું એ ગૌમાંસ ભક્ષી તરીકે ઓળખાય છે. એટલે છૂટું મીઠું આપણાથી થાળીની અંદર લઈ શકાય નહીં, એ ગૌમાંસ ભક્ષી એવું કહેવામાં આવે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ત્યારબાદ સ્કંદ પુરાણની અંદર એક ચર્ચા એવી આવે છે કે તતો મૌનેન ભુંજિતો. એક બહુ મોટો નિયમ છે કે ભોજન સમયે મૌન જ રહેવું, ભોજન સમયે બોલી શકાય નહીં. ત્યારબાદ મહાભારતની અંદર આવે છે કે દધી ચાપ્યું એ વૈ ન કર્તવ્યમ ભવાર્થિના, કે ભોજન બાદ છેલ્લે દહીં ખાવું જોઈએ નહીં. આ પણ એક બહુ મોટો નિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ મહાભારતના એક શ્લોકની અંદર આવે છે કે કેશ કીટોપન્નમ ચ મુખમારુત વિજિતમ
અભોજ્યમ તદ વિજાયિનાદ ભુક્ત્વા ચાંદ્રાયણમ ચરેત, કે જે ભોજનમાં વાળ અથવા કોઈ કીડા પડ્યા હોય તે ભોજનને, અથવા તો કોઈ ભોજનને આપણે કોઈ ગરમ હોય ભોજન અને ફૂંક મારીને જો આપણે એ જમીએ તો એ અખાદ્ય ભોજન કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે કોઈ વસ્તુ ગરમ હોય, એ ગરમ વસ્તુ આપણે ફૂંક મારીએ તો એ અખાદ્ય કહેવાય. એમાં પ્રવાહી વસ્તુનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે સવારે ચા પીએ, કોફી પીએ, દૂધ પીએ ગરમ, તેને આપણે ફૂંક મારીને આપણાથી પી શકાય નહીં, કારણ કે એ પછી અખાદ્ય કહેવામાં આવે. તો આવા અન્ન અથવા આવા પ્રવાહીનું ભક્ષણ કરવાથી એણે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. હવે આ ચાંદ્રાયણ વ્રત એ ખૂબ મોટું વ્રત છે. એ વ્રતનો નિયમ, એ વ્રત એવી રીતે કરવું જોઈએ કે કોઈ પણ મહિનાની શરૂઆત થાય, દાખલા તરીકે હવે અષાઢ મહિનો પૂરો થવા માટે આવ્યો છે, હવે શ્રાવણ મહિનાની શરૂઆત થશે થોડા દિવસોમાં, તો શ્રાવણ મહિનાનું સુદની એકમ લેવી, એકમને દિવસે એક કોળીએ જમવાનું, ત્યાર પછી તે દિવસે બીજું કોઈ ભોજન કરી શકાય નહીં. બીજેને દિવસે 2 કોળિયા, ત્રીજેને દિવસે 3 કોળિયા, એમ કરતાં કરતાં એક કોળિયા વધારવાના. પૂનમના દિવસે 15 કોળિયા. એ સુદનો નિયમ થયો. હવે જે પ્રમાણે વદ પક્ષની એકમ આવે, એ વદ પક્ષની એકમને દિવસે જે 15 કોળિયા પૂનમને દિવસે ભોજન કર્યા હોય એમાંથી એક કોળિયા ઘટાડતા જવાનું, 14, 13, 12 એ પ્રમાણે. અને અમાસને દિવસે ઉપવાસ કરવાનો, કંઈ પણ ભોજન લેવાનું નહીં. આ 1 મહિનાનું ચાંદ્રાયણનું વ્રત આવે એ આ બધા નિયમોમાંથી આપણને શાંત કરે છે. એનું પ્રાયશ્ચિત આ રીતે થઈ શકે. તો એક ચાંદ્રાયણ વ્રત ખૂબ મોટું વ્રત છે, જે કરવાથી બધા આપણા શરીરને જે શારીરિક પાપો છે, બાહ્ય પાપો છે, પણ એનાથી બધા દૂર થાય. બીજો એક નિયમ એવો છે, મહાભારતની અંદર બતાવ્યો છે, કુંડાનમ ગોલકાન્નમ ચ દેવલાનમ તથેવ ચ તથા પુરોહિતસ્યાનમ ભુક્ત્વા ચાંદ્રાયણમ ચરેત, કે પૂજારી અને પુરોહિતના ઘરનું અન્ન ખાવું જોઈએ નહીં, કારણ કે એમનો આપણા પર ઉપકાર રહે, અને એના માટે આપણે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. જે ચાંદ્રાયણ વ્રતની ચર્ચા આપણે આગળ કરી છે. એ સિવાય ચાંદ્રાયણ વ્રત ક્યારે કરવું જોઈએ, એક બીજો પણ એક નિયમ બતાવવામાં આવ્યો છે કે મૃત સૂતકયોશ્ચાન્ન ભુક્ત્વા ચાંદ્રાયણમ ચરેત. કોઈને ત્યાં મરણ થયું હોય, કોઈને ત્યાં વૃદ્ધિ સૂતક આવ્યું હોય, તો એ ઘરનું અન્ન ખાવાથી પણ આપણે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ, જેથી આપણે શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અત્રિ સંહિતાના એ પુસ્તકની અંદર બતાવ્યું છે કે સ્વસુતાન ચ યો ભુક્તે સ્વભુક્તે પૃથ્વીમ ઇમામ, કે જ્યાં સુધી આપણે ત્યાં દીકરીના લગ્ન થાય અને દીકરીના લગ્ન થઈ જાય ને એને ત્યાં જ્યાં સુધી સંતાન થાય નહીં, ત્યાં સુધી એ દીકરીના ઘરનું ભોજન કરવું જોઈએ નહીં. એ પણ એક બહુ મોટો નિયમ છે. ત્યારબાદ આપણા ધર્મશાસ્ત્રમાં એક બહુ મોટું પુસ્તક છે ધર્મસિંધુ. ધર્મસિંધુના મત મુજબ એવું એક બતાવવામાં આવ્યું છે કે લવણમ વ્યજનમ ચૈવ ઘૃતમ તૈલમ તથૈવ ચ લેહ્યમ પેયમ ચ વિવિધમ હસ્તદંતમ ન ભક્ષયેત, કે મીઠું, લવણ એટલે મીઠું, પછી ઘી, અન્ન તથા બધા પ્રકારના વ્યંજન કળછીથી જ પીરસવા જોઈએ. આપણે હાથમાં લઈને એ મીઠું તો મૂકી શકાય નહીં, અને મીઠું હાથમાં પણ એ આપણા હાથમાંથી બીજા હાથમાં પણ આપી શકાય નહીં. એક બહુ મોટો નિયમ છે. ત્યારબાદ પાયસમ કૃતરમ અપુપાશ્ચ કૃથાયતામ અપેયાશ્ચા ભક્ષ્યાશ્ચ બ્રહ્મણે ગૃહ્યે મેધ. મહાભારતની અંદર બતાવ્યા પ્રમાણે ખીર એટલે આપણે જે દૂધપાક બનાવીએ છીએ, કોઈ પણ હલવો બનાવીએ અને માલપુણા બનાવીએ, એ પદાર્થો દેવતાઓને ધરાવ્યા બાદ અથવા તો પિતૃઓને અર્પણ કર્યા બાદ જ આપણાથી ભોજનમાં લઈ શકાય. એ સિવાય આપણાથી ભોજન કરી શકાય નહીં. ત્યારબાદ એક નિયમ મહાભારતની અંદર આપ્યો છે કે ભિન્ન ભાંડે સુયો ભુક્તે દ્વિજ ચાંદ્રાયણમ ચરેત. મહાભારતના મત મુજબ તૂટેલા વાસણની અંદર પણ આપણાથી ભોજન કરી શકાય નહીં. તૂટેલા વાસણની અંદર ભોજન કરીએ તો ફરીથી આપણે ચાંદ્રાયણ વ્રત કરવું પડે. અને બીજા 1-2 સામાન્ય નિયમ કહું છું
કે જેટલો ગ્રાસ એટલે આપણે આ હાથની અંદર જેટલો કોળિયો આવે એટલું જ આપણે ભોજન કરવું. જો આપણે ભોજન કરતાં કરતાં આપણા હાથમાં જે નીચે પડે એ પણ એ ગણી શકાય નહીં, એ ઉચ્છિષ્ટ કહેવામાં આવે. અથવા તો આપણે મુખની અંદર મૂકીને હાથમાં થોડું બચી રહેલું હોય એ પણ ઉચ્છિષ્ટ ભોજન કહેવામાં આવે. એટલે એ ફરી અંદર થાળીમાં મૂકીને ફરીથી જમી શકાય નહીં. અને એક વાત સાથે આપણે આજનું સેશનને પૂર્ણ કરીશું કે ભૂખ લાગે અને આપણે જમીએ તો તેને પ્રકૃતિ કહેવામાં આવે. ભૂખ લાગે અને જમીએ એને પ્રકૃતિ કહેવામાં આવે. ભૂખ ન લાગે અને જમીએ એને વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગી હોય અને આપણું ભોજન બીજાને અર્પણ કરીએ એને આપણી ભારતની ખરી સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે આ ભોજનના નિયમની અંદર ભેગા થયા હતા. તો આવા અલગ અલગ વિષયની સાથે થોડા દિવસોના અંતરે આપણે ભેગા થતા રહીશું. તો સૌને ગુરુદેવ દત્ત.